તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. મેં નાહી લીધું છે, હેર વોશ થઈ ગયા છે, ગળામાં કાનમાં એવું પહેરાઈ ગયું છે. હવે મસ્ત મેકઅપ તો નથી કરવાનો, સ્કિન કેર મારું થોડું નાઇટનું છે અને થોડુંક કરી લઈશ અને ફટાફટથી ભાગશું. વાગી ગયા છે 7:30 પોણા 8ની વચ્ચે, જે 7:40 જેવું થઈ ગયું છે. તો હવે ફટાફટથી ભાગશું. તો વિડીયો એન્ડ સુધી જોજો, મોજ પડવાની છે. ટ્રાવેલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે, અમે જઈ રહ્યા છીએ બોમ્બે ફરવા માટે. ચાલો લેટ્સ ગો મારી સાથે બોમ્બે. અહીંયા જો એન્ડ મોમેન્ટનું પેકિંગ બી ચાલુ છે. મેં આવો કંઈક કોટ સેટ પહેર્યો છે, કોમેન્ટ કરજો કે કેવો લાગે છે. પેલું ટ્રાવેલિંગમાં ટ્રેનમાં કમ્ફર્ટેબલ છે ને એના માટે કોટ સેટ પહેરી લીધો છે. ગાઈસ, ટ્રેનમાં બેસીને મેં જમવા બેસી ગઈ છે. જે તમે કાલના બ્લોગમાં જોયું કે મેં જમવાનું બનાવ્યું તો ટ્રેનમાં લઈ જવા, એ યાદ છે. બોમ્બે પેલું એનું લઈને આવે, એમાં એની પાસે નામ હોય, ખાલી આધાર કાર્ડમાં એ બે વેરીફાઈ કરે કે આ છે કે આ છે એવું. ગાઈસ, 10-15 મિનિટ મોડી છે ટ્રેન, તો બોરીવલી પહોંચીએ છીએ અમે લોકો. કાચમાંથી બહુ જ દેખાય છે પણ ગાઈસ પહોંચી ગયા છીએ બોમ્બે અમે. જોઈ લો બોમ્બેના રસ્તા, ગાઈસ, મોટી મોટી બિલ્ડિંગ વાળા. ગઈ જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું, પહોંચી ગયા હતા બોમ્બે ને હવે અમે જવાના છીએ આગળ ફરવા. તો વિડીયો જોતા રહેજો, મોજ પડવાની છે. આપણે હવે કઈ એટલી બધી મેટ્રોમાં, હા અમે 10 ફેબ્રુઆરીમાં 10 વર્ષ થશે બોમ્બે આવ્યા. ત્યારે અમે મેટ્રોમાં ગયા હતા પેલી નંદિતાની સાથે. ત્યારે મેં બાલી જવાનું હતું ને, ત્યારે ત્યાંથી શોપિંગ નંદિતા પેલા અમારી એક માસીજીની છોકરી છે ને, એની કારમાં આવી રીતે નીકળ્યા હતા. પણ એવામાં નવી મેટ્રો બની હતી ને, તો કે મેટ્રોમાં ચક્કર મરાવું, તો કાર મેટ્રોના સ્ટેશને મૂકી અમે આ જગ્યાએથી બીજી જગ્યાએ ગયા ને પાછા કારમાં ગયા. પછી એ પણ શોપિંગ કરવા લઈ ગઈ હતી. બાલી જતા મેં ત્યાંથી કરી હતી. સવારમાં ફ્લાઇટમાં અહીંયા આવી ગયા હતા, પછી રાતનો ઉજાગરો તો લમણ ઘરે આવીને ઊંઘ્યા જ. સવાર અમદાવાદ થી બોમ્બે નથી, રાતે બોમ્બે થી બાલી ની હતી. પછી આ અલી બાજુ પડોશી ક્લાસ વેલફેયર અડીકર રોડ મેં પાડી લીધો બતા એની. હા, વ્હાઈટ કલર ની હોય છે ને, તો લાઇબ્રેરી છે. આપણે કોટ બતાવી જાનું છે. હા, પેલા જે સીડીઓ બતાવે. હા, કોટ બતાવી રાખો અહીંયા ભાઈ. તો પડાવ પડે ને અહીંયા ગાડી. આ તો પાછા આવશું હમણાં રિટર્ન માં. હા, અહીંયા તો રાતે બી હવે. પણ રાત્રે પછી આટલો લાઈટ નહીં હોય એટલે પ્રોપર નહીં, આટલામાં જ ફરવાનું છે. એટલે આમ ભલે લાઇબ્રેરી છે પણ પિક્ચરોમાં કોટ બતાવે છે. હા, સીડીઓ બતાવે છે ને, અમુક સિરીઝમાં બી હોય છે એની સીડીઓ. કોઈ દર્શનમાં આયા હોય ને તો ખબર પડે કે આ કઈ જગ્યાએ શું હોય છે. હા, એ 8 વાગે નો પાર્કિંગ ઝોન છે. મસ્ટર ગેટ, ઓલ્ડ મસ્ટર ગેટ, એન્ટ્રી ગેટ. એટલો કોઈ લોકોને આઈ કાર્ડ ને એવું હોય ને એને જવા દે, સ્ટાફ માટેનો જ એન્ટ્રી લાગે. જો ગાઈસ, ઇન્ડિયા ગેટ આવ્યા છીએ અમે. ગઈ જો અહીંયા ઇન્ડિયા ગેટ બોટમાં આવ્યા છીએ. આમાં બેસવાના આવે અમે. જો કેવું મસ્ત વ્યૂ આવે છે. પછી હું રોકાઈ ગઈ હતી એ લોકો તો વચ્ચે નેટ બંધ કરી. ગઈ જો કેવું મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી. જો ગઈસ, પાણીનો વેવ કેવો મસ્ત આવે છે. અહીંયાથી ઉપરથી બધા ફોટો અને વિડીયો ને એવું લે છે. જો અડધો કલાક ફેરવશે. આખું ફેરવશે આખું.
તાજ ત્યાં ઊભી નહીં રાખે ને ખાલી અને આ નવી તાજ, બે જોડે જોડે જ છે. આજે આ છે ને નવી તાજ, આ જૂની આ વાળી જૂની ને પેલી વાળી નવી. આ એને લઈ લીધી. હા. કેટલી બધી છે આ બાજુ જો દેખાય ને બધા પાછળ આમ ફરીશું ને ત્યાં બધું આવશે. કેટલી બધી છે. ખાલી કરી દો. कर दो. ઓઇલ ની લાગે છે. હા, એ બધી કેટલી મોટી છે ને પેલી ઓરેન્જ વાળી તો. ક્રિશ કન્ટેનરો ખેંચવા માટે સ્પીડ બોટ આવે સામે જો સ્પીડ બોટ આવી, સ્પીડ બોટ. માછલી હોય जो हमारा रक्षु पर कितनी मजा आएगी। दूर रख फोन थोड़ो, ફોન થોડું તારી નજીક રાખ. તો તે ચશ્મા બ્લેક પહેર્યા છે. ચાલશે 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 ચાલ. મોટી મોટી બિલ્ડિંગ દેખાઈ હવે બોમ્બેની, હે બધી જો સેટિંગ થઈ ગયું ને હવે ઉતરવાનું. એક રાઉન્ડ ચક્કર મરાયો અડધો કલાક. ગઈઝ આ છે ગેટવે ઓફ ઇન્ડિયા. અહીંયા અમે થોડા કાંટા માર્યા, ચક્કર માર્યા, ફોટો પાડ્યો, બોટિંગ કર્યું. હવે અહીંયા તાજની એની પાસે ફોટો ને પાડશે, પછી જોઈશું. ગઈઝ જો આ છે ને એ તાજ હોટલ છે, જૂની વાળી. આ નવી વાળી છે. અહીંયા છે ઇન્ડિયા ગેટ અને અહીંયા પાછળ છે બહુ જ બધી બોટિંગ. તમે બોટિંગ કરી લીધી જો, કેટલી બધી બોટ છે, અલગ અલગ શીપ ને બોટ ને સ્પીડ બોટ ને. મેં બોટિંગ કરી લીધું છે ને હવે અમે જઈએ છીએ આગળ ક્યાંય. અમે કાર લઈને આવ્યા છીએ, ડ્રાઈવર લઈને, તો ડ્રાઈવર બહાર વેઇટ કરે છે. ચલો લેટ્સ ગો. ગાઈઝ અહીંયાનું ફેમસ કેફે છે લિયો ફોર. મારી આંખો નહીં ખુલતી તડકાની, તો ત્યાં હવે અમે જમવા જઈએ છીએ. જોઈએ છીએ કેવું છે શું છે. અહીંયા ઇન્ડિયા ગેટથી નજીક જ 200 મીટરના અંતરે છે, તો વોક કરતાં કરતાં જઈએ છીએ. ડ્રાઈવર આવતા હતા પણ હવે ના પાડી, પછી આવશે. ગઈ જો અમે જ્યાં જમવા જઈએ છીએ ત્યાં રસ્તામાં શોપિંગ માર્કેટ છે. પછી જમીન પછી અમે જઈશું ત્યાં આગળ શોપિંગ કરવા માટે. દેખાય છે તો મસ્ત. પ્રાઇસ ને શું છે ને એ ત્યાં પછી ખબર પડે, પછી જોઈને કહીશ ને તમને શું પ્રાઇસમાં શું છે. શોપિંગ કરીશ તો બી કહીશ. ગઈ આવી ગઈ છે મેં લીલો ફોરમાં. બાય ગાઈઝ, કાલનો વિડીયો અહીંયાથી જ કન્ટિન્યુ કરશું. વિડીયો લોંગ નથી જાય એના માટે બાય બાય.